નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કંઈક નવીન અલગ રીતે લેક્ચર લેશું, બરાબર. બુકની અંદર કારણ કે ગણતરીવાળા પ્રશ્નો છે એમાં ક્યાંય બોર્ડની જરૂર નથી, એટલે તમે ચિંતા ના કરતા. જ્યારે જરૂર પડશે બોર્ડ ઉપર આવવાની ત્યારે હું તમને બોર્ડ ઉપર લેક્ચર લઈશ. આમાં થોડી સ્પીડ વધારે આવશે એટલે ઝડપથી ટોપિક નીકળી જશે. ગણતરીવાળા સાદા પ્રશ્નો છે તમને અહીંયા નોટબુકમાં સમજાઈ જશે, બરાબર છે. તો આપણે કંઈક અલગ રીતે લેક્ચર લેશું. જરૂર પડશે ત્યારે ફરી પાછા બોર્ડ ઉપર આપણે આવશું જ, એ ચિંતા ના કરતા. ઓકે, આપણે જોતા હતા ટકાવાર પ્રમાણ ઉપરથી અણુસૂત્ર શોધવા માટેના દાખલા, કે ભાઈ કોઈ પણ તત્વોનું ટકાવાર પ્રમાણ અને અણુભાર આપ્યો હોય તો તમે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર, અણુસૂત્રની સાથે સાથે પ્રમાણસૂચક સૂત્ર પણ આપણે શોધી શકતા હતા. એવા 3-4 શરૂઆતના એક્ઝામ્પલ ભણી ગયા હતા આપણે. એ જ હવે આગળ એક્ઝામ્પલ ભણીએ કે ભાઈ એ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ મારે આપવા છે. એમાં 1-2 વાત જગ્યાએ નવી આવશે. હું તમને કોઈ એક રકમ આપું છું. દાખલા તરીકે તમને કહી દઉં, કોઈ એક સંયોજન કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીનનું બનેલું છે. કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીનનું બનેલું છે. એમાં કાર્બનના પર્સન્ટેજ હું કહી દઉં 10% છે, હાઇડ્રોજનના પર્સન્ટેજ 0.84%, 0.84, અને ક્લોરીનનું પર્સન્ટેજ પ્રમાણ હું તમને કહી દઉં 89.2% છે. ઓકે, તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શોધો. પ્રમાણસૂચક સૂત્ર શોધો. લ્યો, આવો પ્રશ્ન છે દાખલા નંબર 1 આજનો. ઓકે, તમને કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીનનું પર્સન્ટેજ પ્રમાણ આપ્યું છે અને પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું પૂછ્યું. જો આમાં રકમમાં ક્યાંય અણુભાર નથી આપ્યો, કારણ તો કે આપણે એની જરૂર જ નથી. આપણે તો ક્યાં અટકાવી દેવાનો દાખલો? પ્રમાણસૂચક સૂત્રે અટકાવી દેવાનો છે. અણુસૂત્ર શોધવાનું હોય તો અણુભારની જરૂર પડે, તો રકમમાં આપ્યો નથી. આપણે એની કંઈ જરૂર પણ નથી અત્યારે. ઓકે, તો આપણે ગઈકાલે જે દાખલો ગણ્યો હતો એ જ રીતે આ દાખલો આજે ગણશું. પહેલાં તો આપણે તત્વો ક્યાં ક્યાં આપ્યા છે, તત્વોનું નામ લખશું. ભાઈ તત્વો ક્યાં ક્યાં આપ્યા છે? તો કે ભાઈ કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. ઓકે, એનું ટકાવાર પ્રમાણ રકમમાં આપ્યું છે ત્યાંથી જોઈને લખશું. કાર્બનનું કેટલું આપ્યું છે? 10%. હાઇડ્રોજનનું 0.84%. ઓકે, રકમમાં જે આપ્યું છે ત્યાંથી જોઈને જ લખશું. ક્લોરીનનું 89.2%. આટલે સુધી રકમમાં આપ્યું છે. નેક્સ્ટ, હવે આપણે દાખલો ગણશું. પહેલાં તેનો પરમાણુય ભાર, દરેક તત્વનો પરમાણુય ભાર. કાર્બનનો આપણે ખબર છે 12 હોય, હાઇડ્રોજનનો 1 હોય, ક્લોરીનનો 35.5 હોય. જો આ વેલ્યુ મૂકવામાં ભૂલ કરતા નહીં, એવું લાગે, ડાઉટ લાગે તો તમે 1 થી 20 તત્વોના લખાવ્યા છે ત્યાંથી હંમેશા જોઈ લેવા, બરાબર છે. ઘણા બધા લોકો અહીંયા ભૂલ કરે છે કે આ પરમાણુ ભાર ખોટો લખી નાખે, પછી આગળ દાખલામાં ભૂલ પડે છે. ઓકે, નેક્સ્ટ આપણે શું કરતા હતા? ટકાવાર પ્રમાણના છેદમાં પરમાણુય ભાર. ટકાવાર પ્રમાણના છેદમાં પરમાણુય ભાર, તો તમને ગુણોત્તર મળતો હતો. ટકાવાર પ્રમાણ છેદમાં આ મતલબ 10/12. ઓકે, 0.84/1, અને આ કેટલા આવશે? 89.2/35.5. ઓકે, આ તો 0.84 થશે. ઓકે, 10/12 કરશો તો કેટલા થશે? તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરજો, બરાબર છે. 10/12 કરીએ આપણે, 10/12. હું સાઈડમાં સાથે ગણતરી કરતો જાઉં છું તો એ આવશે 0.83. ઓકે, 89.2 ભાગ્યા 35.5 તો કેટલા આવશે? 2.51 અથવા તો 2.5. તો આવો ગુણોત્તર આવ્યો. તમે જાતે કેલ્સીમાં ગણતરી કરી લેજો. ઓકે, પોઈન્ટમાં બહુ ચિંતા ના કરતા. પોઈન્ટ પછીના બીજા ત્રીજા આંકડામાં થોડોક માઇનર ડિફરન્સ હશે તો ચાલશે. ઓકે, હવે આપણે શું કરતા હતા? આપણે સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર, સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર મેળવવો છે આપણે. ઓકે, સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર. તો શું કરતા હતા? ભાઈ આ મળતા ગુણોત્તર પૈકી આજે 3 ગુણોત્તર મળ્યા, એમાં જે સૌથી નાનો હોય એના વડે બધા જ ગુણોત્તરને પછી ડિવાઈડ કરશું, પાછા ડિવાઈડ કરશું. જો તો આમાં સૌથી નાનો કોણ થશે? 0.83 થશે કે નહીં? તો એના વડે આપણે બધાને ડિવાઈડ કરશું તો શું થશે? જો તો 0.83/0.83, 0.84/0.83 અને 2.5/0.83. તો આ કેટલા થઈ જશે? 1. આ કેટલા થશે? નિયર અબાઉટ 1. ગણતરી કરવી તો કરી શકો, બાકીની કંઈ જરૂર નથી. ઓકે, 0.84 ભાગ્યા 0.83 એ 1 પોઈન્ટ સમથિંગ જ આવશે, તો 1.01. અને આ 2.5/0.83 તો એ કેટલા થશે? 3.01. ઓકે, આને આપણે પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરી નાખીએ. શું કરીએ? પૂર્ણાંક સંખ્યા. તો ભાઈ 1 તો 1 જ છે. 1.01 ને શું લખી શકાય? 1, અને 3.01 ને શું લખી શકાય? 3.
ખ્યાલ આવે છે તમને? ઓકે, હવે આના ઉપરથી બસ આપણી ગણતરી પૂરી થઈ ગઈ. અહીંયા સુધી જ ગણતરી કરવાની, કાંઈ નવું નથી કર્યું. ગઈકાલે કર્યું તે તત્વ અને ટકા પ્રમાણે રકમમાં આપ્યા તેનો પભા લખ્યો, ટકાના છેદમાં પભાનો ગુણોત્તર લઈ લીધો. જે મળતા ગુણોત્તર છે એમાં સૌથી નાનો ગુણોત્તર હશે એના વડે પાછા બધાને ડિવાઈડ કરશું. ઓકે, મોટાભાગના વિદ્યાર્થીઓ કાલ મને 4-5 પ્રશ્નો આને રિલેટેડ મોકલ્યા કે સાહેબ નથી થતો, તો બધાને ગણતરીમાં ભૂલ હતી. અહીંયા ખોટું લખી નાખ્યું હોય 0.83 છેદમાં 0.83, અહીંયા લખવામાં ભૂલ કરી હોય, અહીંયા ભાઈ ગમે તેના છેદમાં ગમે તે લખી નાખ્યું હોય. તો તમે એકવાર ચેક કરો, તમારા દાખલાનો જવાબ ન આવે તો શાંતિથી બધી કેલ્ક્યુલેશન પાછી ચેક કરો. તમે ચેક નથી કરતા, સીધો મને વોટ્સએપ કરો છો તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમને જાતે શીખશો તો એ લોંગ ટાઈમ આવડશે. બાકી હું તો 1 સેકન્ડમાં તમને કહી દઈશ કે ક્યાં ભૂલ છે ને ક્યાં શું છે, મને વાર નહીં લાગે, બરાબર છે. પણ તમે જાતે એકવાર રીચેક કરતા શીખો. તમે કે દાખલાનો જવાબ ફાઇનલી આવતો નથી અથવા તો અહીં કંઈક ગડબડ થાય છે તો તમે ચેક કરો તમે કે ભૂલ તો નથી કરીને, એકદમ નાની ભૂલ હશે. ઘણા લોકો અહીં પરમાણુ ભાર ખોટો લખીને આખો દાખલો ખોટો પડે, તો ભૂલ બહુ સામાન્ય જોઈએ, કોઈ મોટી ભૂલ હોતી જ નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો ગણતરી પૂરી થઈ ગઈ. હવે આના પરથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર બનાવવાનું છે. પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, શું થશે? કાર્બન કેટલા આપ્યા છે? અહીંયા કાર્બન 1, હાઇડ્રોજન 1 અને ક્લોરીન 3, તો CHCl3 લ્યો. આ દાખલો પૂરો. આપણે તો પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું પૂછ્યું હતું, તો આ શું આવી ગયો? આન્સર આવી ગયો, બરાબર છે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો. આ પ્રકારના કંઈક પણ દાખલા હશે તો એમાં ધ્યાન રાખજો ભાઈ ક્યાં શું પૂછ્યું. રકમમાં પ્રમાણ સૂચક સૂત્ર પૂછ્યું, અણુ સૂત્ર પૂછ્યું, ત્યાં સુધી આપણે જવાનું. અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર પૂછ્યું તો આપણે ત્યાં સુધી જ ગયું. સેમ બીજો દાખલો ગણીએ આ જ ટાઈપનો. ઓકે, નેક્સ્ટ બીજો દાખલો છે. મેં થોડો ગણીને આપી દીધો એટલે ટાઈમ ના બગડે. તમને એવી રકમ આપી છે કે ભાઈ કોઈક સંયોજન છે 2 તત્વો નાઇટ્રોજન ઓક્સિજનનું બનેલું છે. પર્સન્ટેજ પ્રમાણે અનુક્રમે 26 અને 74% છે. અણુભાર 108 હોય તો અણુ સૂત્ર શોધો. તો નોર્મલ દાખલો છે. કંઈક એક વાત નવી આવવાની છે એટલે ધ્યાન રાખજો, બરાબર છે. ખાસ ખૂબ સારો દાખલો છે, ધ્યાન રાખજો. ઓકે, તો આપણે દાખલો ગણશું. 2 તત્વો આપ્યા છે નાઇટ્રોજન ઓક્સિજન. પર્સન્ટેજ પ્રમાણે તમને રકમમાં આપી દીધું છે 26% અને 74%. મેં લખી નાખ્યું. આટલી સુધી આપણે રકમમાં આપ્યું હતું. નેક્સ્ટ આપણે શું લખીએ છીએ? પરમાણુ ભાર. તો નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16. ઓકે, નેક્સ્ટ એના પછીની કોલમ શું આવે તો કે પર્સન્ટેજ પ્રમાણને પરમાણુ ભાર વડે ભાગીને ગુણોત્તર મેળવવાનો. તો પર્સન્ટેજ પ્રમાણના છેદમાં પરમાણુ ભાર 26/14. ઓકે, અને 74/16. 74/16 તો મળશે તમને જવાબ 1.86 ને 4.63. મેં ત્રીજા આંકડાને કન્વર્ટ કર્યો છે, ચાલશે. 1.85 લખો 86, અહીંયા 1.625 આવતું હતું. મેં 4.625 આવતું હતું તો મેં 4.63 લખ્યું. પોઈન્ટ પછીના બીજા આંકડાની બહુ ચિંતા ન કરતા ગમે તે લખી નાખજો. તમે 62 લખો, 63 લખો, 85 લખો, 86, કોઈ ફેર પડશે નહીં. ઓકે, હવે શું કરતા હતા તો કે આજે કંઈ ગુણોત્તર મળ્યો એ મળતા ગુણોત્તર પૈકી જે સૌથી નાનો ગુણોત્તર હશે એના વડે બધાને ડિવાઈડ કરતા હતા. તો આ બે પૈકી નાનો કોણ? 1.86. તો એના વડે બધાને ડિવાઈડ કરો. 1.86/1.86 અને 4.63/1.86. તો જવાબ મળશે 1 અને અહીંયા મળશે 2.49. અને પૂર્ણાંક સંખ્યામાં લખતા હતા. જોજો શું લખતા હતા? પૂર્ણાંક સંખ્યા. તો અવન તો વન જ થશે. આ 2.49 ને આપણે શું લખીએ છીએ? શું લખશો કયો છે? 2. ઓકે, તો આ મળી ગયું તમને. આ ટેબલ થઈ ગયું. હવે આના પરથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર બનાવીએ. પ્રમાણ સૂચક સૂત્ર શું બનશે? નાઇટ્રોજન 1 અને ઓક્સિજન 2, NO2. ઓકે, આના પરથી આનો સૂત્રભાર બનાવીએ. સૂત્રભાર તો નાઇટ્રોજનનો 14 હોય, ઓક્સિજનનો 16, પણ 2 ઓક્સિજન છે તો 2 × 16 બરાબર 32 + 14 કેટલા થશે? 46. ઓકે, આના પરથી આપણે ગુણક સંખ્યા તારવીએ. ગુણક સંખ્યા શું થશે? n બરાબર અણુભારના છેદમાં સૂત્રભાર. અણુભાર રકમમાં તમને આપ્યો છે 108, સૂત્રભાર કેટલો મળ્યો તમને? 46. આ કેલ્ક્યુલેશન કરો કેલ્સીની અંદર. કેટલા થશે? 2.34, મતલબ નિયર અબાઉટ 2. 2.34 તો નિયર અબાઉટ 2 થશે. ઓકે, આના પરથી આપણે અણુસૂત્ર મેળવશું. અણુસૂત્રનું સૂત્ર શું છે? અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર થશે, બરાબર છે. જોઈએ આપણે n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n કેટલો આવ્યો તો કે 2. પ્રમાણ સૂચક સૂત્ર શું છે? NO2. તો શું થશે? નાઇટ્રોજન 2 ને અહીં 1 નાઇટ્રોજનને 2 વડે ગુણો તો 2, અહીંયા 2 ઓક્સિજનને 2 વડે ગુણો તો 4, N2O4. આ જવાબ આવી ગયો. હવે આજે કઈ જવાબ મળ્યો એ સાચો છે કે ખોટો?
કેમ ખબર પડે? મેં તમને ટેલી કરતા શીખવું છે. આ જવાબ છે એ સાચો છે કે ખોટો એ ટેલી કરતા શીખવું છે. અને અણુભાર ચેક કરાય અને એને રકમમાં આપેલા અણુભાર સાથે સરખાવાય. ઓકે, આનો અણુભાર ચેક કરો. નાઇટ્રોજનનો 14 હોય પણ 2 નાઇટ્રોજન છે તો કેટલા થશે? 14 2 28. ઓકે, ઓક્સિજનનો 16 હોય, 4 ઓક્સિજન છે તો 16 4 64. આ નાઇટ્રોજનનો 14 2 28 થશે અને ઓક્સિજનનો કેટલો થશે? 16 4 64. કેલ્ક્યુલેશન કરો તો 8 4 12 2 1 6 3 9 92. કેટલો આવ્યો? તમારે જે જવાબ આવ્યો એનો તમે અણુભાર કાઢ્યો તો 92 આવ્યો, પણ રકમમાં કેટલો આપ્યો છે? 108. એનો મતલબ દાખલો ખોટો છે. મેં તમને ખોટો જ દાખલો કરાવ્યો છે. મારે તમને એક વસ્તુ શીખવવી છે એટલા માટે મેં ખોટો દાખલો ગણાવ્યો છે. જવાબ 92 આવ્યો પણ રકમમાં 108 આપ્યો, એનો મતલબ ક્યાંક ભૂલ કરી છે. જો હવે ધ્યાનથી સાંભળો, હવે શીખવાની વસ્તુ આવી. તો આવા કેટલાક દાખલામાં આવું બનશે, પણ આવા બહુ દાખલાઓ છે, આવા 3-4 દાખલા જ છે, એટલે ચિંતા ન કરતા, દર વખતે આવું નહીં બને. તો આવા કેસમાં શું કરવાનું? ફરીથી પાછું આપણે એકવાર ચેક કરવું પડશે. ક્યાં ચેક કરવાનું? તો કે છેલ્લી 2 કોલમ ચેક કરવાની. ક્યાં? છેલ્લી 2 કોલમ. અહીંયા ક્યારેય ચેક કરવાનું નહીં થાય. આવું બને કે ફાઇનલ જે જવાબ આવ્યો એનો અણુભાર અને રકમનો અણુભાર મેચ ન થતો હોય, સરખો ન હોય, તો આ છેલ્લી 2 કોલમમાં આપણે વિચારવાનું થશે. વિચારીએ. અહીંયા 1 છે તો 1 ને પૂર્ણાંક સંખ્યામાં 1 જ લખાય. ઓકે, અહીંયા 2.49 છે, આપણે એને 2 લખ્યા છે. તો ભાઈ આ પોઈન્ટ પછીનો અહીંયા આંકડો શું છે? 4 9. આ 9 નો લખવાય તો આને શું લખી શકાય? આ 4 ને શું લખી શકાય? 5. તો આવા કેસમાં જ્યારે જવાબ મેચ ન થતો હોય ત્યારે 2.49 છે અને 2.5 તરીકે લખી શકાય કે નહીં? આ 9 ની જગ્યાએ 9 કાઢી નાખું તો આગળના આંકડામાં 1 ઉમેરી દઈએ. આપણે ખબર છે કે ભાઈ પાછળનો આંકડો 5 કરતા મોટો હોય તો આગળના આંકડામાં 1 ઉમેરી દેવાય. તો આ શું થઈ જશે? 2.5. શું થઈ જશે? 2.5. તો આ 2.5 ને અહીંયા જેમના તેમ અહીં આપણે 2 લખ્યા હતા ને એની જગ્યાએ શું લખશું? 2.5. શું લખશું? 2.5. બાકી મેં તમને જનરલી એવું શીખવું છે કે 2.5 કરતા મોટા હોય, દાખલા તરીકે 2.51 હોય તો આપણે એને 3 લખાય. અહીંયા 2.55 હોય તો 3 લખાય, 2.90 હોય તો 3 લખાય. બીજું તમને એવું શીખવું છે કે ભાઈ અહીં 2.5 કરતા નાના હોય, 2.49 હોય તો 2 લખાય, 2.40 હોય તો 2 લખાય, 2.30 હોય તો 2 લખાય. પણ 2.49 ને આપણે 2 લખ્યા તો દાખલાનો જવાબ મેચ નથી થતો. તો 2.49 ને 2.5 તરીકે લખી નાખવાના. શું લખવાનું? 2.5. સમજણ મેં શું કીધું? જ્યારે ફાઇનલ જવાબ મેચ ન થતો હોય ત્યારે 2.5 આવતું હોય અથવા 3.49 આવતા હોય તો એને 3.5 લખાય. 4.49 આવતા હોય તો 4.5 લખાય. 1.49 અહીં આવતા હોય અથવા તો 1.5 આવતા હોય ત્યારે એને શું લખવાનું હોય? 1.5. એને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ નથી કરવાના. 2.5 ને 2.5 રહેવા દેવાનું. કેટલાક દાખલામાં અહીં આવશે 1.5. તો પેલા 1.5 ને અથવા તો 1.49 ને 1.49 ને 1 લખીને દાખલો ગણી નાખશો તો જવાબ મેચ નહીં થાય. તો ત્યારે તમારે 1.49 ને પાછો 1.5 લખી નાખવાનો. સમજાય હું શું કહું છું? 1.49 અથવા તો 1.5 આપ્યો તેને અહીંયા પૂર્ણાંક સંખ્યા લખતી વખતે એ પૂર્ણાંક તો નથી જ, મને ખબર છે, પણ દાખલો થશે નહીં. એટલા માટે 1.5 ને આપણે 1.5 અથવા 1.49 ને 1.49 કે 2.49 ને 2.5 તરીકે લખશું. ઓકે, હવે ફરી પાછો આપણે આ જગ્યાએ સુધા કરીએ. આપણે 2 લખતા હતા એની જગ્યાએ હવે શું આપણે માન્ય રાખ્યું? 2.5. તો એ પ્રમાણસૂચક સૂત્ર શું બની જાય? નાઇટ્રોજન કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? 2.5. તો આપણે જે પ્રમાણસૂચક સૂત્ર લખ્યું તે ખોટું પડશે, નવું બનાવવું પડશે. N 1 છે. ઓક્સિજન કેટલા મળ્યા આપણે? 2.5. NO 2.5 જેટલા મળે એટલા. કેમ 2 લખ્યા હતા એમાં નીચે 2.5 લખી નખાય. હવે આનો અણુભાર સૂત્રભાર કાઢવો છે તો નાઇટ્રોજનનો કેટલો હોય? 14. ઓક્સિજન કેટલા છે? 2.5. આપણે કેમ લખતા હતા? અહીંયા પેલા NO2 હતો. 1 ઓક્સિજનનો 16 હોય, બરાબર છે. તો 2 ઓક્સિજનનો 2 ગુણ્યા 16, 3 ઓક્સિજનનો 3 ગુણ્યા 16, 4 ઓક્સિજનનો 4 ગુણ્યા 16. તો અહીંયા કેટલા ઓક્સિજન છે? 2.5. તો 1 ઓક્સિજનનો 16 તો 2.5 ઓક્સિજનનો કેટલો થાય? તો કે 2.5 ગુણ્યા 16 કેટલો થશે? 2.5 ગુણ્યા 16 તો એ થશે 40. તમે કરશો 2.5. શું કામ એવું કર્યું? અહીંયા કેમ કરતા હતા યાર? અહીંયા 2 ઓક્સિજન હતા તો 1 ઓક્સિજનનો 16 તો 2 ઓક્સિજનનો કેટલો લખ્યો આપણે? 2 ગુણ્યા 16 મતલબ 32. તો અહીંયા કેટલા છે? 2.5. તો તમે લખો ને 2 ઓક્સિજન હોય તો 2 ગુણ્યા 16 કરતા હતા, તો 2.5 હોય તો શું કરાય? 2.5 ગુણ્યા 16 તો એ કેટલા થશે? 40. આ કેટલો આવશે? 54. તો આપણે અહીંયા સૂત્રભાર પણ સુધારશું. કેટલો આવશે? 54. ઓકે, હવે અહીંયા ગુણક સંખ્યાના સૂત્રમાં મૂકો. સૂત્રભાર કેટલો આવ્યો? 46 ની જગ્યાએ હું શું કરી નાખું? 54 કરી નાખું. તો 108 ના છેદમાં 54 એ કેટલા આવશે? 2. મળી ગયા. તો ગુણક સંખ્યા મળી તમને 2. અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર n. પ્રમાણસૂચક સૂત્ર હવે પેલા જૂનું હતું NO2 પણ નવું શું મળ્યું? NO 2.5. 2 ગુણ્યા NO 2.5. હવે કેલ્ક્યુલેશન કરો
તો નાઇટ્રોજન 1 છે ને 2 વડે ગુણશો તો કેટલા થઈ જશે N2. ઓક્સિજન કેટલા છે 2.5 અને 2 વડે ગુણો તો 2.5 ને 2 વડે ગુણો તો શું થઈ જાય 5. તો આ તમારો જવાબ મળ્યો. હવે આને ટેલી કરો. અણુભાર કેટલો થશે તો નાઇટ્રોજનનો કેટલો છે 14 2 28, ઓક્સિજનનો 16 5 80, 5 ઓક્સિજન છે ને 16 5 80 કેટલો થશે 8 0 8 8 2 10 108. રકમમાં કેટલો આપ્યો છે તમને 108. ઓકે, તો હવે દાખલો સાચો. તો અહીંયા દાખલામાં કાંઈ નવું નથી, જૂની રીતે જ ગયો. પણ ક્યારેક એવું બનશે કે તમારો જવાબ, જો આવું ક્યારે વિચારવું, તમારો ફાઇનલ એકવાર તો ખોટો દાખલો ગણવો જ પડશે, બીજો કોઈ રસ્તો નથી. ઓકે, પણ આવા 2-3 દાખલા છે આખા સિલેબસમાં, 2-3 તમે મજા આવે રેફરન્સ બુક જોઈ લેજો. 1500 પાનાની જે આપણી ઇંગ્લિશ મીડિયમની રેફરન્સ બુક છે એ જોઈ લેજો. આવા 2-3 દાખલા સિવાય તમને વધારે મળશે નહીં. તો એ બધા તો હું કરાવી દઉં છું. ઓકે, એટલે આ દાખલો જાતે ગણજો એકવાર. અહીંયા જવાબ મેચ ન થતો હોય રકમના અણુભાર સાથે, ત્યારે આ છેલ્લી 2 કોલમમાં વિચારવાનું. અહીંયા 2.5 કે 3.5 કે 1.5 આપ્યા હોય તો એને પૂર્ણાંક સંખ્યા લખતી વખતે 1.5 તરીકે જ લખવાનું. બરાબર છે, તો આ દાખલો થઈ જશે. બરાબર છે. સેમ હજી એક આવો દાખલો તમને કરાવું છું. ઓકે, નેક્સ્ટ બીજું, ત્રીજો દાખલો. તમને 2 તત્વો આપ્યા છે, કોઈ એક સંયોજન Fe અને ઓક્સિજનનો બનેલો છે, અથવા તમને કે આયર્નનો એક ઓક્સાઇડ, આયર્ન મતલબ Feનો એક ઓક્સાઇડ મતલબ ઓક્સિજન સાથેના સંયોજનમાં Feનું પર્સન્ટેજ પ્રમાણ 69.9% અને ઓક્સિજનનું 30.1% છે. જો અણુભાર 160 હોય તો અણુસૂત્ર શોધો. ઓકે, તત્વ આપ્યા છે Fe અને O. પર્સન્ટેજ પ્રમાણે મેં રકમમાંથી જોઈને લખી નાખ્યું. પરમાણુય ભાર, આવા કેસમાં તમને રકમમાં પરમાણુય ભાર આપી દીધો હોય. Feનો પરમાણુય ભાર 55.85 છે. એનો સાચો શું છે 55.85. તો એને 56 લખી શકાય. એને 55.85 લખશો તો એ કઈ દાખલામાં ફેર નહીં પડે. તમે 56 લઈને જ ગણજો. ઓકે, તો મેં લખ્યો 56. ઓક્સિજનનો આપણે ખબર છે 16. શું કર્યું નેક્સ્ટ? હવે એકની એક જ વાત છે, તો થોડી સ્પીડમાં જવા દઈશ. જ્યાં નવી વાત આવશે ત્યાં ધીમા પડશું. પર્સન્ટેજના છેદમાં પભા 69.9 છેદમાં 56 અને 30.1 છેદમાં 16. તો આ જવાબ આવ્યો. મળતા ગુણોત્તર પૈકી જે ગુણોત્તર સૌથી નાનો હશે એના વડે બધાને ફરી પાછા ડિવાઈડ કરશું. તો બે પૈકી કોણ નાનું? આ 1.25. એના વડે ડિવાઈડ કર્યા, એને પોતાને પણ અને આને પણ. 1.25 ના છેદમાં 1.25 મતલબ 1 અને 1.88 ના છેદમાં 1.25 મતલબ 1.5. હવે પૂર્ણાંક સંખ્યા જોજો 1. અહીં 1.5 આવ્યું. તો એવું કહું છું, ડાયરેક્ટ તમને કહી દઉં છું, છેલ્લે આખો દાખલો ખોટો ગણું અને પછી આપણે ફરી પાછું સુધારવું, એના કરતાં હું તમને કહી દઉં છું કે ક્યાંય 1.5 આવતું હોય તો એને 1.5 લખી નાખું. સંભળાય છે? રિપીટ કરું છું, જો ક્યાંય 1.5 કે 2.5 કે 3.5 કે 4.5 આવો જવાબ અહીંયા ગુણોત્તરમાં આવતો હોય તો એને એમને એમ રાખવો, એને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવો નહીં. તો કેટલો આવ્યો? આ 1.5. બરાબર છે. ઓકે, આના ઉપરથી આપણે સૂત્રભાર બનાવીએ. શું બનશે? પ્રમાણ સૂચક સૂત્ર બનાવશું. પ્રમાણ સૂચક સૂત્ર શું બનશે? Fe કેટલા મળ્યા? 1 અને ઓક્સિજન કેટલા મળ્યા? 1.5 લખી નાખવાનું. આનું પ્રમાણ સૂચક સૂત્ર આવી ગયું. ઓકે, આના ઉપરથી આપણે શું બનાવવું છે? સૂત્રભાર. તો 1 Fe નો કેટલો હોય? સાઈડમાં રફમાં ગણવાનો, પણ એ સ્ક્રીન ઉપર દેખાય એટલે હું અહીંયા સાઈડમાં જ ગણું, તમે રફમાં ગણજો. Fe નો કેટલો છે? 56. ઓક્સિજન કેટલા આપ્યા છે? 1.5. એક ઓક્સિજનનો કેટલો હોય? 16. બે ઓક્સિજનનો કે 2 ગુણ્યા 16. 3 ઓક્સિજનનો તો કે 3 ગુણ્યા 16. તો અહીંયા કેટલા આપ્યા છે? 1.5. એક ઓક્સિજનનો 16 હોય તો 1.5 નો કેટલો હોય? 1.5 ગુણ્યા 16 તમે કરશો એટલે જવાબ આવશે 24. અને આ બેનો ટોટલ કરશો એટલે કેટલા થશે? 80. તો સૂત્રભાર મળી ગયો તમને 80. આના ઉપરથી આપણે તારવી છે ગુણક સંખ્યા સ્મોલ n. એનું સૂત્ર શું છે? તો કે અણુભારના છેદમાં સૂત્રોભાર. અણુભાર રકમમાં કેટલો આપ્યો છે? જોવો જોઈએ 160. સૂત્રભાર તમને કેટલો મળ્યો? 80. તો આ કેટલા થઈ જશે? 2. ઓકે, આના પરથી અણુસૂત્ર તારવશું. અણુસૂત્ર બરાબર શું છે? n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n કેટલો આપ્યો આપણે? 2 મળ્યો. પ્રમાણ સૂચક સૂત્ર શું મળ્યું? FeO 1.5. ઓકે, તો આને ગુણો. Fe 1 છે ને 2 વડે ગુણશો તો કેટલા થશે? Fe2. ઓક્સિજન 1.5 છે ને 2 વડે ગુણશો તો 3. લ્યો આ આન્સર Fe2O3. એકવાર આને ટેલી કરી લેવાય કે આ રકમમાં આપ્યો એટલો મેચ થાય છે કે નહીં. 1 Fe નો 56 હોય તો 2 Fe નો 56 2 112. એક ઓક્સિજનનો 16 હોય તો 3 ઓક્સિજનનો 48. આ ટોટલ કરશો તો 0, 6 અને 160. ને રકમમાં કેટલો આપ્યો છે તમને? 160. મતલબ જવાબ
રાઈટ છે. તો મારે બસ અહીંયા એટલી જ વાત નવી કહેવાની નથી કે 1.5 આપ્યો હોય તો એને 1.5 રાખો. બરાબર. આ બંને દાખલા અગત્યના છે, 12ની એક્ઝામમાં પૂછાયેલા છે. ઓકે, એટલે ધ્યાનમાં રાખજો. તો આ પ્રકારના દાખલા હશે. બાકી આગળ જે સાદા ગણ્યા હતા એવા તો અસંખ્ય દાખલા હશે, પણ આ પ્રકારના આવા 2-3 દાખલા જ છે, એટલે તમે ધ્યાનમાં રાખજો. બરાબર છે. ઓકે, આવા એકાદા 2 દાખલા હું તમને હોમવર્કમાં આપી દઉં છું, તમે રકમ નોંધી લેજો. ઓકે, હોમવર્કમાં હું તમને દાખલો આપું છું. હું આખી રકમ નથી લખતો, ડાયરેક્ટ શોર્ટ ફોર્મમાં જ તમને આપી દઉં છું. કોઈ એક સંયોજન 3 તત્વો સોડિયમ, સલ્ફર અને ઓક્સિજનનું બનેલું છે, જેમાં ત્રણેયનું પર્સન્ટેજ પ્રમાણ હું કહી દઉં 29.11%. સોડિયમ કેટલો છે? 29.11. સલ્ફર છે 49.5%, 49.5. અને ઓક્સિજન છે 30.38%. જો સંયોજનનો અણુભાર 158 હોય તો અણુસૂત્ર શોધો. ઓકે, અણુસૂત્ર શું હશે? દાખલો ગણજો, જે જવાબ આવે ને આની સાથે મેચ કરજો. હું તમને આન્સર આપી દઉં છું એટલે તમને સરળ બને. Na2H2O3 આ આન્સર આવશે તમારે. ફાઇનલી આવો આન્સર આવશે, Na2H2O3. ન આવે તો મને વોટ્સએપ કરજો. ઓકે, આ પહેલો દાખલો. બીજો દાખલો હું તમને આપી દઉં. કોઈ એક સંયોજન, જો રકમ આવી છે ધ્યાનથી સાંભળો. કોઈ એક સંયોજન 4 તત્વો કાર્બન, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજનનું બનેલું છે. કોઈ એક સંયોજન 4 તત્વો કાર્બન, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજનનું બનેલું છે, જેમાં કાર્બન, હાઇડ્રોજન અને સલ્ફરનું ટકાવાર પ્રમાણ અનુક્રમે રકમમાં આપ્યું છે. કાર્બનનું ટકાવાર પ્રમાણ, હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ અને સલ્ફરનું ટકાવાર પ્રમાણ અનુક્રમે કેટલું આપ્યું છે? 57.7%, 3.84% અને 15.39% છે. ઓકે, જો સંયોજનનો અણુભાર 208 હોય તો અણુસૂત્ર શોધો. ઓકે, હું તમને જવાબ લખી નાખું છું. C10H8SO3 C10H8SO3 આ જવાબ આવશે. ઓકે, C10H8SO3 આવો જવાબ આવશે આન્સર. આ તમારી જાણકારી માટે જવાબ આપ્યો છે. છેલ્લે તમારે જે જવાબ આવે ને આની સાથે સરખાવી દેજો. આટલો આવવો જોઈએ. આવો ન આવે તો એનો મતલબ કે ગણતરીમાં ભૂલ હશે. રીત તો સિમ્પલ છે, બધા દાખલા એક જ રીતે કરવાના. ઓકે, અહીંયા થોડોક પ્રશ્ન રહેશે. જો રકમ સમજી લ્યો. રકમ કંઈક આવી હતી. તમને રકમમાં એવું કીધું કોઈ એક સંયોજન આ 4 તત્વોનું બનેલું છે, તમને પર્સન્ટેજ પ્રમાણ 3નું જ આપ્યું છે. તો હજી ઓક્સિજન ક્યાં? ઓક્સિજન આપ્યો નથી, રકમમાં નહીં આપે. આવા ઘણી વખત બનશે. કોઈ એક તત્વ બાકી રાખી દે તો શું કરવાનું? મેં તમને કીધું હતું કે ભાઈ તમને ખબર છે 4 તત્વોના કુલ ટકા કેટલા હોય? 100. તો 3 આપ્યા છે, એકના નથી આપ્યા, તો આપણે શું કરાય? આ ત્રણેયનો સરવાળો કરાય. 57.7 વત્તા 3.84 વત્તા 15.39 અને 100 માંથી બાદ કરી નાખાય. શું મળી જશે તમને? ઓક્સિજનનું પર્સન્ટેજ પ્રમાણ મળી જશે. 100 માંથી બાદ કરી નાખો તો શું મળી જાય તમને? ઓક્સિજનનું પર્સન્ટેજ પ્રમાણ. તો આવું ઘણી વાર બનશે, એટલે ધ્યાનમાં રાખજો. બરાબર છે. નેક્સ્ટ, એના પછી હજી એક દાખલો આપી દઉં હું તમને, ત્રીજો દાખલો. ઓકે, જો શું છે રકમ તમને કે કોઈ એક સંયોજન 3 તત્વો કાર્બન, હાઇડ્રોજન અને બ્રોમિનનું બનેલું છે, એમાં કાર્બનનું પર્સન્ટેજ પ્રમાણ 21.95%. ઓકે, બીજું આપ્યું છે હાઇડ્રોજનનું પર્સન્ટેજ પ્રમાણ 4.58% અને ત્રીજું આપ્યું છે બ્રોમિનનું પર્સન્ટેજ પ્રમાણ, બ્રોમિન BR બ્રોમિન. ઓકે, બ્રોમિનનું પર્સન્ટેજ પ્રમાણ આપ્યું છે 72.57%. ઓકે, જો સંયોજનની બાષ્પ ઘનતા, નવી કંઈક વાત આવી, બાષ્પ ઘનતા બરાબર કેટલી છે? 54.5 હોય તો અણુસૂત્ર શોધો. તો અણુસૂત્ર શોધો. અહીં એક નવું તત્વ આવ્યું બ્રોમિન, અને બ્રોમિનનો પરમાણુ ભાર હું તમને રકમમાં આપી દઉં છું. બ્રોમિનનો પરમાણુ ભાર જરૂર પડશે ને આપણે ક્યાંક. ઓકે, એ 80 છે, 79 પોઈન્ટ સમથિંગ છે, તો મેં રાઉન્ડ ફિગરમાં 80 લખી નાખ્યું. 80 બરાબર છે. ઓકે, તમને એવું કીધું કોઈ એક સંયોજન 3 તત્વો કાર્બન, હાઇડ્રોજન, બ્રોમિનનું બનેલું છે, એમાં ટકાવાર પ્રમાણ અનુક્રમે આટલું ને આટલું છે. જો બાષ્પ ઘનતા 54.5 હોય તો અણુસૂત્ર શોધો. બ્રોમિનનો પરમાણુય ભાર મેં તમને આપી દીધો. કેટલો આપ્યો છે? 80 આપી દીધો છે. તો ગણજો દાખલો. બરાબર છે. અહીંયા જવાબ આવશે તમારો C2H5Br. C2H5Br આ તમારો ફાઇનલ આન્સર આવશે. ચેક કરજો, તમારે જે આન્સર આવે એને આની સાથે ચેક કરજો. ઓકે,
સાહેબ એક વસ્તુ નવી આવી આ દાખલામાં, જો હું ગણાવતો નથી, શરૂઆત કરાવી દઉં. દાખલો આપણે આગળ ગણ્યો એ જ રીતનો છે, નવું કાંઈ છે જ નહીં દાખલામાં, બરાબર. એક વસ્તુ નવી આવી કે સાહેબ આમાં અણુભાર તો ક્યાંય આપ્યો નથી, આપણે અણુભારની જરૂર પડે. આ તો એ પછી બ્રોમિનનો પરમાણુ ભાર આપ્યો છે. કેમ અહીં ઉપરના દાખલામાં અણુભાર આપ્યો હતો, અહીંયા અણુભાર આપ્યો હતો, અણુભાર અહીંયા આપ્યો નથી. એની જગ્યાએ શું આપ્યું છે? બાષ્પ ઘનતા. એક ટ્વિસ્ટેડ દાખલો છે, ટેક્સ્ટ બુકમાં આનું સૂત્ર નથી, પણ આપણે ગણશું. તો બાષ્પ ઘનતા આપી છે એટલે શું? તો કે ભાઈ ઘનતા છે, બાષ્પની ઘનતા એને કહેવાય બાષ્પ ઘનતા. અહીંયા અત્યારે બહુ ડિટેલમાં નથી જવું, પણ અણુભાર ન થયો આપ્યો. તો સાહેબ બાષ્પ ઘનતા ઉપરથી અણુભાર શોધવા માટેનું સૂત્ર છે. એક્સ્ટ્રા ક્યાંક લખી રાખજો, સારી જગ્યાએ વારંવાર જરૂર પડશે. તો કોઈ પણ સંયોજનનો અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. બાષ્પ ઘનતા, ઓકે, 2 ગુણ્યા બાષ્પ ઘનતા. તો આ સૂત્ર છે, અભા બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા, અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. તો બાષ્પ ઘનતા આપી છે કે નહીં? તો તમે દાખલો સ્ટાર્ટ કરો, આ રીતે ટેબલ બનાવો. તો ટેબલ પેલા અણુભાર શોધી લેવાનો. અહીંયા અણુભાર આપ્યો તો આપણે ડાયરેક્ટ દાખલો સ્ટાર્ટ કરી દીધો, પણ આ દાખલામાં અણુભાર આપ્યો નથી. તો તમે ટેબલ દોરો, એની ઉપર પેલા તમારે અણુભાર શોધી લેવાનું. અણુભારનું સૂત્ર મૂકવાનું. શું છે? અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. ઓકે, બાષ્પ ઘનતા રકમમાં આપી છે 54.5. આ સૂત્રમાં મૂકી દો તો 2 ગુણ્યા 54.5 તો 109. કેટલા થશે અણુભાર? આનો આપ્યો નહોતો પણ આપણે શોધી લેશું. તો કામનું સૂત્ર છે, ધ્યાનમાં રાખજો, ક્યાંક સારી જગ્યાએ લખી નાખજો. શું છે? અભા બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા, અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. તો બાષ્પ ઘનતા આપી તો તમને અણુભાર મળી જાય. તો થોડોક ટ્વિસ્ટેડ દાખલો છે, એક સ્ટેપ વધી જાય. શરૂઆતમાં સૂત્ર મૂકી દેવાનું, જે રકમમાં બાષ્પ ઘનતા આપી એ મૂકી દો તો અણુભાર મળી જાય. પછી તો નોર્મલ દાખલો ટેબલ મુજબ જ કરવાનો છે. ઓકે, તો આ 3 દાખલા હોમવર્કમાં કરજો. 3ના જવાબ આપી દીધા, છતાંય ક્યાંય અડકો તો મને કહેજો, હું તમને દાખલા રિપીટ કરાવીશ. તો આ ટકાવાર પ્રમાણના દાખલા થઈ ગયા. ટકાવાર પ્રમાણ ઉપરથી અણુસૂત્ર. આ સિવાય તમારી સામે કોઈ દાખલો આવે ન આવડતો હોય, ક્યાંક ભૂલ કરતા હોય તો મને કહેજો. પણ હું તમને કહું છું, તમે દાખલો મને મોકલો એ પહેલા આ બધી ગણતરી 3 વાર ચેક કરી લેજો. તમે કે અહીંયા જ ભૂલ કરશો, મોટા ભાગે પરમાણુ ભાર ખોટો લખ્યો હશે, અથવા તો આના છેદમાં આની જગ્યાએ આના છેદમાં આ લખ્યું હશે, અથવા તો અહીંયા જે જવાબ આવતો હશે એનો અહીંયા લખી નાખ્યો છે, અથવા અહીંયા ગણતરીમાં ક્યાંક ભૂલ કરી. ટૂંકમાં આટલા ભાગમાં ક્યાંક ગણતરીમાં ભૂલ હશે. તમારા દાખલાનો જવાબ તો જ નહીં આવે, તમારે ગણતરીમાં ભૂલ હશે. કાલ મને 8-10 લોકોએ પ્રશ્ન કરીને મોકલ્યા, આ રીતે વોટ્સએપમાં મોકલ્યા હતા આગળના લેક્ચર આધારિત. તો 10-10ની મેં એક સરખી ભૂલ કાઢી, બધાએ ગણતરીમાં ભૂલ કરી હતી. અમુક અહીં પરમાણુ ભાર ઓક્સિજનનો 16 હોય, અહીંયા તો 8 લખી નાખ્યો હોય. અહીંયા ટકાના છેદમાં પભા કરવાનું તો અમુકે ઉલટું કર્યું હોય, પભાના છેદમાં ટકા કર્યા હોય. અહીંયા નાના વડે ભાગવાનું હોય તો ગમે તેના વડે ભાગી નાખ્યું હોય. અહીંયા જવાબ આવતો હોય કંઈક સમથિંગ અને કંઈક કેલ્ક્યુલેટરમાં ભૂલ કરે ને અહીંયા કંઈક અલગ લખ્યું હોય. તો આવી જ કોઈ નાના મોટી ભૂલ હોય છે, એટલે એ તમે ધ્યાનમાં લેજો, ખાસ વસ્તુ. બરાબર છે? તો આ એક પ્રકારના દાખલા અત્યારે પર્સન્ટેજ ઉપરથી અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર શોધવા માટેના દાખલા આપણે પૂરા થાય છે. આગળ નવા દાખલા ઉપર આપણે જોશું. બરાબર.